વડોદરાના મકરપુરામાંની સાંઈ દર્શન સોસાયટીમાં શ્વાનના આતંકના મામલે કોર્પોરેશનની ટીમે શ્વાનને પકડ્યો। શ્વાને સોસાયટીમાં 30થી વધુ લોકોને બચકા ભર્યા હતા। સોસાયટીમાં લોકોએ અનેકવાર રજૂઆત કરી છતાં તંત્ર જાગ્યું ન હતું। આખરે કોર્પોરેશનના કર્મચારીઓએ રખડતા શ્વાનને પકડી પાંજરે પૂર્યો। છેલ્લા 1 મહિનાથી શ્વાનનો ત્રાસ હતો। એનિમલ રેસ્ક્યુના વ્હીકલમાં એ ડોગને પકડી લેવામાં આવ્યો છે અને અહીંયાથી લઈ ગયા છે। હવે અમારી રિક્વેસ્ટ એટલી જ છે કે એ ડોગનું ટ્રીટમેન્ટ કરીને પાછું અહીંયા ના મૂકી જાય। રાજકોટ શહેરના મવડી ચોકડી પાસે આવેલા અર્જુન જ્વેલર્સના કર્મચારીએ જ પોતાના જ્વેલર્સના શોરૂમમાં ₹1 કરોડ 99 લાખની ઉચાપત કરી હતી। જ્વેલર્સ માલિકે પોતાને ત્યાં હેડ કેશિયર તરીકે કામકાજ કરનારા હિતેશ પરમાર નામના વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, જેને લઈને તાલુકા પોલીસે ગણતરીના કલાકોમાં બોરસદ ખાતેથી હિતેશ પરમારની ધરપકડ કરી લીધી છે, તેમજ કોર્ટમાં રજૂ કરતા તેના 7 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। તપાસ દરમિયાન સામે આવ્યું છે કે હિતેશ પરમારે ગ્રાહકોને વિવિધ સ્કીમોની લાલચ આપી કુલ ₹1.74 કરોડની રોકડ ઉચાપત કરી હતી। પોલીસે સમગ્ર મામલે શોરૂમના સીસીટીવી ફૂટેજ કબજે કરી તપાસ આગળ ધપાવી છે। અલગ સ્કીમની લાલચ આપી પોતાની વાકચાતુર્યથી ગ્રાહકોને આકર્ષી અને અલગ અલગ સ્કીમોની બતાવી અને ગ્રાહકો પાસેથી પૈસા ઉઘરાવી ખોટા વાઉચરો બનાવી અને ઉચાપત કરેલ છે। પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળના આદરજ મોટી વિજાપુર રેલખંડનું 39.75 કિલોમીટરનું ગેજ પરિવર્તન કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું। આજ રોજ આ બ્રોડગેજ લાઇન પર 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સ્પીડ ટ્રાયલ લેવામાં આવી હતી, જેમાં ટ્રેને આશરે 40 કિલોમીટરનું અંતર માત્ર 20 મિનિટમાં કાપીને એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે। મહેસાણા શહેરના બિલાડીબાગથી માનવ આશ્રમ સુધીના વિસ્તારમાં આઇકોનિક રોડ બનાવવાની કામગીરી ચાલુ છે, જેને લઈને આ વિસ્તારના વેપારીઓમાં ભારે રોષ વ્યાપ્યો છે। વેપારીઓનો આક્ષેપ છે કે વિકાસના નામે રોડ સાંકડો કરી દેવાયો છે અને દુકાનોની આગળ દિવાલો ચણી દેવાઈ છે। આ અંગે વેપારીઓએ સ્વયંભૂ બંધ પાડી વિરોધ દર્શાવ્યો હતો અને મ્યુનિસિપલ કમિશનરને આ મામલે રજૂઆત કરી હતી અને આ દિવાલો તોડવામાં નહીં આવે અને કટ મૂકવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી હતી। મનપા કમિશનરે વેપારીઓની રજૂઆત સાંભળી યોગ્ય નિરાકરણની ખાતરી આપી છે। કે જે 12 મીટરનો રોડ છે અને 9 મીટરનો કરશે તો આવતા જતા સાધનો તકલીફો વધવાની છે, સાધનો ટર્ન નથી લઈ શકતા, બરોબર, અને ડિવાઈડરો લાંબા હોવાના કારણે લોકોને ફરીને અવરજવર કરવાની ફરજ પાડી છે, બરોબર, અને એનાથી અમારા જે દુકાન વર્ગના લોકો છે જેમની દુકાનો ત્યાં છે એમના ગ્રાહકોમાં બહુ ડિસ્ટર્બન્સ આવી રહ્યો છે। ગ્રાહકો લાંબુ કટ મારીને પાછા વળીને આવતા નથી। એમની દુકાને માલ સામાન ઉતારવા માટે કોઈ કટ નથી રાખ્યો, એમના ગ્રાહકોને દુકાન સુધી આવવા માટે કોઈ કટ નથી રાખ્યો, પાર્કિંગ એક્ટિવા ઉભી રહે એટલો પણ રસ્તો નથી રાખ્યો। અત્યારે લોકોને એવું લાગે છે કે જે આપણે પેરેલલ પાર્કિંગ પ્રોવાઈડ કરીએ છીએ એનાથી રોડ સાંકડો થઈ જાય છે, પણ અત્યારે હજી આપણે ફાઇનલ રોડ સરફેસ થઈ નથી એટલે એવું કન્ફ્યુઝન છે। અમે બધાને સમજાવ્યું છે, એમાંથી અમે સોલ્યુશન લાવીને આગળ વધીએ છીએ। જામનગરમાં જિલ્લા પંચાયતની સામાન્ય સભા મળી, જેમાં કુલ 9 મુદ્દા પર ચર્ચા કરાઈ હતી, જેને લઈ મુખ્યત્વે રેતી રોયલ્ટીના 78 લાખ અને સ્ટેમ્પ ડ્યુટીના 20 લાખના કામોનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત વિવિધ બાકી રહી ગયેલા કામો અંગે પણ આયોજન કરાયું હતું। આ ઉપરાંત ચૂંટાયેલા પદાધિકારીઓએ અધિકારીઓ ગાંઠતા ન હોય તેવા આક્ષેપ કર્યા હતા અને એક સાથે 3 અધિકારીઓ સામે કાર્યવાહી કરવા સત્તાપક્ષના ચૂંટાયેલા સદસ્યોએ પ્રશ્નોત્તરી દરમિયાન સામાન્ય સભામાં ઠરાવ કર્યો હતો। આ સાથે ધારાસભ્ય હેમંત ખવાએ વિવિધ ગ્રાન્ટના કામો બાકી રહેલા કામોને લઈને પ્રશ્નો ઉઠાવ્યા હતા। રેતી રોયલ્ટીના 78,05,000 અને સ્ટેમ્પ ડ્યુટીના 20,23,000 રૂપિયાનું આયોજન કરેલ છે અને આજની સામાન્ય સભાની અંદર અમુક 2 મુદ્દા એવા પણ હતા કે મહત્વના મુદ્દા હતા કે અધિકારીઓની મનમાની જિલ્લા પંચાયતના સભ્યોએ બહુ સહન કર્યું, એના માટેના મુદ્દા હતા। એ મુદ્દાની વિસ્તૃત ચર્ચા થઈ છે, એનું નિરાકરણ આવશે। આ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં અણઘડ વહીવટનો ઉત્તમ નમૂનો શાસક પક્ષે પૂરો પાડ્યો। શાસક પક્ષે હંમેશા વિપક્ષના આક્ષેપોનો જવાબ દેવાનો હોય, વિપક્ષના પ્રશ્નોનો જવાબ દેવાનો હોય, એના બદલે આપ સૌ પત્રકાર મિત્રોએ જોયું કે શાસક પક્ષ દ્વારા જ અધિકારીઓ ઉપર એટલા બધા આક્ષેપો કરવામાં આવ્યા અને દર વખતનો આ સિલસિલો હોય એ મુજબ ગત વખતે પણ ડેપ્યુટી ડીડીઓ એમનું સાંભળતા નથી, એમનું માનતા નથી એવા આક્ષેપો કરવામાં આવ્યા હતા। આ વખતે પણ
3 વિભાગના અલગ અલગ વડાઓની સામે આ લોકોએ ટોકન દંડ કરવાની અને એમને સરકારમાં પરત મોકલવાની જોગવાઈ કરવા માટેનો ઠરાવ લેવામાં આવ્યો. જૂનાગઢમાં છેલ્લા લાંબા સમયથી સસ્તી અને સુલભ પરિવહન સેવા માટે વલખા મારી રહી છે. વર્ષ 2002 થી કાર્યરત અને વર્ષ 2004 થી ખાનગી ભાગીદારીમાં ચાલતી સિટી બસ સેવા કોરોનાના બહાને બંધ કરાઈ હતી, જે આજે વર્ષો વીત્યા બાદ પણ શરૂ થઈ શકી નથી. આઝાદ ચોકમાં આવેલું મનપાનું સિટી બસ સ્ટેન્ડ આજે ખંડેર હાલતમાં ફેરવાઈ ગયું છે. બીજી તરફ સરકારે 50 જેટલી અત્યાધુનિક ઈ બસો ફાળવી દીધી હોવા છતાં મનપાનું તંત્ર માત્ર ચાર્જિંગ સ્ટેશન બનાવવામાં જ વર્ષો વિતાવી રહ્યું છે. અગાઉ સિટી બસોમાં માત્ર 5 થી 15 રૂપિયામાં મુસાફરી કરતા લોકો આજે ખાનગી રિક્ષાઓમાં મોંઘા ભાડા ચૂકવી રહ્યા છે. તો બીજી તરફ સત્તાધીશો વર્ષ 2026 સુધીમાં સેવા શરૂ કરવાનું આશ્વાસન આપી રહ્યા છે, જેને લઈ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને વહેલી તકે આ સેવા પુનઃ શરૂ કરવાની ઉગ્ર માંગ ઉઠી છે. આજ લગન આ સિટી બસ ચાલુ નથી કરી અને ફક્ત જનતાને મૂર્ખ બનાવવા લોલીપોપ સત્તાધારી પક્ષના લોકો આપે છે. અને બીજી વાત કે હમણાં એવી હવા ઊભી થઈ કે સિટી બસ તો છે જાંજરડા રોડ માટે અમે કરશું, તો ત્યાં રાખવાનો કોઈ ફાયદો નથી, કારણ કે સિટી બસ એ આઝાદ ચોકમાં જ હોવી જોઈએ, તમામ જનતાને લાગુ પડે.